નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચર 5 માં આપનું સ્વાગત છે. આપણે આગળ નવા પ્રશ્નની ચર્ચા કરીએ તો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો આનુવંશિક લક્ષણ. હવે આની વ્યાખ્યાની વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે સજીવના જે કંઈ પણ લક્ષણો છે ઈ સજીવના લક્ષણો ડીએનએ ના ફેરફારને કારણે જો અસ્તિત્વમાં આવતા હોય તો એને આનુવંશિક લક્ષણો કહેવાય છે. એટલે કે એ લક્ષણો આવનારી સંતતિમાં ઉતરી આવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે વાળનું સ્વરૂપ, ત્વચાનો રંગ, કનિનિકાનો રંગ. દાખલા તરીકે આપણે એમ કહીએ કોઈના પેરેન્ટ્સ છે એના કનિનિકાનો રંગ એવા પ્રકારનો હોય તો આવનારી સંતતિની અંદર એ રંગ એમાં ઉતરી આવે. એવી જ રીતે ત્વચાના રંગની વાત કરી શકાય, વાળના સ્વરૂપની પણ એવી રીતે વાત કરી શકાય છે. ત્યારબાદ વટાણામાં છોડની ઊંચાઈ, બીજનો રંગ, આકાર, પુષ્પનો રંગ, આ બધી વસ્તુઓ છે ને એ આનુવંશિક લક્ષણ છે એમ કહી શકાય. અને ભમરાની દ્રષ્ટિએ હજી આપણે વાત કરીએ ને તો એમાં આપણે એક ઉદાહરણ એવું આપી શકીએ કે લીલા પર્ણો ધરાવતી જાળીવાળો જે વિસ્તાર છે એમાં લાલ રંગના ભમરાઓ વસવાટ કરે છે અને એમાં રંગની વિવિધતા ઉત્પન્ન થાય છે. એમાં જે રંગની વિવિધતા ઉત્પન્ન થાય છે એને લીધે એક ભમરો લીલા રંગનો ઉદ્ભવે છે અને ધીમે ધીમે એ લક્ષણ આનુવંશિક બને છે. તો આ વસ્તુ શું છે કહી શકાય? આનુવંશિક લક્ષણ છે એવું આપણે કહી શકીએ છીએ. પછીનો પ્રશ્ન, જીવની ઉત્પત્તિની પ્રક્રિયા અંગે વૈજ્ઞાનિકોએ રજૂ કરેલી સમજૂતી આપો. હવે જીવની ઉત્પત્તિ કેમ થઈ એના માટે આપણે જુદા જુદા વૈજ્ઞાનિકોનો ફાળો અહીંયા શું છે અને કેવી સમજૂતી આપી એની વાત કરવાની છે. પણ હા, આપણે અહીંયા ટેક્સ્ટબુકમાં તમને આકૃતિ આપેલી હશે, મિલર અને ઉરેનો પ્રયોગ એવું દર્શાવેલું છે. આકૃતિ તમારે ડ્રો કરવાની છે નહીં. તો સૌથી પહેલા આપણે જે વૈજ્ઞાનિક વિશે ભણશું એ વૈજ્ઞાનિક છે ડાર્વિન. ડાર્વિન નામનો જે વૈજ્ઞાનિક છે એને શું કીધું કે જે કંઈ પણ જીવની ઉત્પત્તિ છે ને એ સરળ સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપના સજીવોમાં થયું. એટલા માટે એને પ્રાકૃતિક પસંદગીવાદ તરીકે ઓળખવામાં આવ્યો છે. આ એક પ્રકારનો ઉદ્વિકાસ થયો કે સરળ સ્વરૂપમાંથી જટિલ પ્રકારના સ્વરૂપમાં સજીવો ઉત્પન્ન થયા, જીવની ઉત્પત્તિ થઈ. તો એક પ્રકારનો ઉદ્વિકાસ છે. સામાન્ય આપણે કે ઉદ્વિકાસ તો કે આપણને ખબર છે કે મનુષ્યની ઉત્પત્તિ તેમાંથી થઈ છે, તો એક પ્રકારનો ઉદ્વિકાસ કેમ કહી શકાય. બીજો વૈજ્ઞાનિક છે જે બી એસ હાલેન. આ જેબીએસ હાલેન નામનો જે વૈજ્ઞાનિક છે એને 1929 ની અંદર 1929 ની અંદર એને એવું દર્શાવ્યું કે પૃથ્વી છે એ પૃથ્વી પર જે કંઈ પણ જીવની ઉત્પત્તિ છે એ કોઈ પ્રકારના કાર્બનિક અણુઓમાંથી થયા છે અને એમાં ચોક્કસ પ્રકારનું રાસાયણિક સંશ્લેષણ જવાબદાર હતું. પછી સ્ટેનલી એલ મિલર અને હેરાલ્ડ સી ઉરે આ વૈજ્ઞાનિકોએ નો જે ફાળો
છે એ શું છે? તો કે એને પૃથ્વી પર જે વાતાવરણ હતું એવું જ વાતાવરણનું નિર્માણ કર્યું. એના માટે એને એમોનિયા, મિથેન, નાઇટ્રોજન અને પાણીની બાષ્પનો ઉપયોગ કર્યો. પણ ઓક્સિજનની શું હતી? ગેરહાજરી હતી. અને પછી એને શું કર્યું? તો કે 100°C કરતા નીચું તાપમાન રાખ્યું. એને 100°C કરતા જે કંઈ પણ નીચું તાપમાન રાખ્યું એમાં એને આધારે એક અઠવાડિયા બાદ 15% જેટલા કાર્બન છે એના કાર્બનિક સંયોજનમાં રૂપાંતર થયું અને અંતે આપણે એમ કહી શકીએ પ્રોટીનનું નિર્માણ થયું કહી શકાય. તો આ રીતે ડાર્વિન, જેબીએસ હાલ્ડેન, સ્ટેનલી એલ મિલર અને હેરાલ્ડ સી ઉરે આ વૈજ્ઞાનિકોએ પોતાના જીવનની અંદર ફાળો આપ્યો. હવે ઇન્ટેક્સના પ્રશ્ન છે જેની હું ચર્ચા કરું છું, પ્રશ્ન બોલું છું. તે કઈ વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા વસ્તીમાં વધારો કરી શકે છે? તો જો એમાં બે વાત થઈ છે. એક આવે છે પ્રાકૃતિક પસંદગી, પ્રાકૃતિક પસંદગી, અને બીજું આવે છે આનુવંશિક વિચલન. પ્રાકૃતિક પસંદગી શું દર્શાવે છે? કે ઉત્તરજીવિતતાના લાભ માટે ઉદ્વિકાસની સ્થિતિ દર્શાવે છે. આપણે ભમરાનો જે સૌથી પહેલો પ્રશ્ન ભણ્યા હતા એમાં આપણે આ પ્રાકૃતિક પસંદગી ભણી ગયા કે ભમરાઓ છે એ શું કરે છે? તો કે એ લાલ રંગના ભમરાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બીજું આનુવંશિક વિચલન. કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા ઉત્પન્ન થાય અથવા દુર્ઘટનાવશ જનીન આવૃત્તિમાં ફેરફાર થાય. તો તમારે આન્સરની અંદર આટલું લખવાનું હોય, પણ આના વિશે સમજૂતીની વાત કરીએ તો આના વિશે જો આપણે સમજૂતીની વાત કરીએ ને તો આપણે એવી વાત કરવાની થાય કે આપણે બીજો પ્રશ્ન ભમરાને ભણ્યા હતા કે જે જાળી ધરાવતો વિસ્તાર છે એમાં હાથી આવી ચડ્યો હતો અને એના પગ નીચે મોટા ભાગના લાલ રંગના ભમરાઓ મૃત્યુ પામ્યા હતા. તો એ આનુવંશિક વિચલન આની અંદર આવે. પછીનો પ્રશ્ન છે એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી. કેમ? તો કે જો એક એકલા સજીવ છે એના દ્વારા ઉપાર્જિત લક્ષણ છે એ આગળની પેઢીમાં આનુવંશિક પામતો નથી. કેમ? તો કે ઉપાર્જિત લક્ષણ છે ને એ બિન પ્રજનન કોષો એટલે કે દૈહિક કોષોમાં ફેરફાર કરે છે. આ બિન પ્રજનન કોષો શું છે, દૈહિક કોષો શું છે એ મેં તમને હમણાં અગાઉ ચોથા લેક્ચરમાં સમજાવ્યું. એ જે પ્રશ્ન છે એ ટોપિક છે એ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં આપણે સમજાવ્યું. તો જો એ યાદ હશે તો આ તરત યાદ આવી જાય. તો કહેવાનો અર્થ એમ થયો કે એ બિન પ્રજનન કોષોમાં ફેરફાર કરે છે, દૈહિક કોષોમાં ફેરફાર કરે છે. એને લીધે ડીએનએ માં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. ડીએનએ માં આ લક્ષણ દાખલ થતા નથી, એટલા માટે આ વારસાગત નથી એમ કહી શકાય. પછીનો પ્રશ્ન, વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દ્રષ્ટિકોણથી શા માટે ચિંતાનો વિષય છે? હવે જો આ ચિંતાનો વિષય એટલા માટે છે કે જો વાઘની જાતિ લુપ્ત થઈ જાય, લુપ્ત એટલે ફરી પછી એ જાતિ ક્યારેય જોવા ન મળે તો એ લુપ્ત થઈ ગઈ કહેવાય. જો વાઘની આ જાતિ લુપ્ત થઈ જાય તો શું થાય? તો આપણે એમ કહી શકીએ કે એના જનીનો આપણે સાચવી શકીએ નહીં અને ફરી પાછી ક્યારેય વાઘની જાતિ છે એ આપણે જોઈ શકીએ નહીં. પછીનો પ્રશ્ન, સમમૂલક અંગો
વિકાસના પુરાવા આપે છે. હવે જો સમમૂલક અંગો છે એને બીજું આપણે રચના સદસ અંગો પણ કહી શકીએ છીએ. હું અહીંયા ઉદાહરણ લખું છું. માનવીનો હાથ, ગરોળી અને દેડકાનો અગ્ર ઉપાંગ, પક્ષીની પાંખ. ટેક્સ્ટબુકમાં જો તમને આકૃતિ આપેલી હશે આ ચારેયની, તો તમે જોઈ શકશો કે એની જે કંઈ પણ અંતસ્થ રચના હશે એ એક સરખી હશે. તો આપણે કહી શકીએ ઉત્પત્તિ અને સંરચનાની દ્રષ્ટિએ સામ્યતા એટલે સરખાપણું ધરાવતા હોય. એટલે કેવા શું માંગે છે કે આની ઉત્પત્તિ છે એ એક સરખી થઈ હોય, એની સંરચના બંધારણ પણ એક સરખું જ હોય, પણ એક કાર્ય જુદા જુદા કરતા હોય તો તેઓને આપણે શું કહી શકીએ કે તેઓને આપણે સમમૂલક કે રચના સદસ અંગો તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. હવે એ અહીંયા જે સમમૂલક અંગો છે એ વસ્તુ એક પુરાવા આપે છે કે જે કંઈ પણ એની ઉત્પત્તિ છે એ કોઈ એક જ સામાન્ય પૂર્વજમાંથી થઈ હોય એવું આપણે માની શકીએ છીએ. તો તમે જુઓ આની આકૃતિ મેં તમને કીધી તો તમને ખ્યાલ પડી જશે કે ઉત્પત્તિ અને સંરચના સમાન પણ કાર્ય અલગ અલગ. જુઓ ગરોળી અને અગ્રમ, ગરોળી અને દેડકાનો અગ્રપાંગ. ગરોળી છે એ દિવાલ પર ચડવાનું કામ કરે છે. દેડકાના પગની રચના એવી હોય કે પાણીમાં તરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકો મારી શકે છે. પક્ષી છે એ ઉડી શકે. તો બધાનું કાર્ય કેવું અલગ અલગ, પણ ઉત્પત્તિ અને સંરચના એક સરખી, એટલા માટે એને સમમૂલક અંગો કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન, કાર્ય સદસ અંગો એને સમરૂપક અંગો પણ કહેવાય છે. તો કે જુઓ દેખાવ સરખો હોય, કાર્ય પણ એક સરખા કરતા હોય, એટલે દેખાવ અને કાર્યની દ્રષ્ટિએ સામ્યતા ધરાવતા, પરંતુ ઉત્પત્તિ ની અને સંરચનાની દ્રષ્ટિએ અલગપણું ધરાવતા હોય તો એને આપણે શું કહી શકીએ? એને આપણે કાર્ય સદસ અંગો કે સમરૂપક અંગો કહી શકીએ છીએ. દાખલા તરીકે આપણે અહીંયા ચામાચીડિયાની અને કોઈ એક પક્ષીની વાત કરી છે, પાંખની. તો ચામાચીડિયાની જે કંઈ પાંખ છે એનો ઉદ્ભવ ક્યાંથી થયો હોય? તો કે ચામાચીડિયાની જે મધ્યસ્થ આંગળી હોય ને એમાંથી એનો પાંખનો ઉદ્ભવ થયો છે. અને વિહગમાં એ તમે ભણી ગયા છો ધોરણ 9 ની અંદર સજીવવિદ્યા ચેપ્ટર આવતું કે વિહગ હોય ને એમાં વિહગના અગ્ર ઉપાંગોમાંથી પાંખનો ઉદ્ભવ થયો હોય. તો કે જુઓ ઉત્પત્તિ અલગ અલગ જગ્યાએ થઈ, પણ કાર્ય કેવા છે? કાર્ય બંને ઉડવાના કરે છે, એટલે એને કાર્ય સદસ અંગો કે એને સમરૂપક અંગો કહેવાય છે. તો અહીંયા જે બંનેનું કાર્ય છે એની દ્રષ્ટિએ અને ઉત્પત્તિની વાત કરીએ તો એ સમજાત નહીં પણ એ સમરૂપ અંગો કહેવામાં આવે છે. પછીના પ્રશ્નની વાત કરીએ, અશ્મિઓ એટલે શું? અશ્મિ કેવી રીતે નિર્માણ પામે તે કેવી રીતે નિર્માણ પામે છે? ઉદાહરણ આપો. આપણે કેવી રીતે જાણી શકીએ કે અશ્મિ
કેટલા પ્રાચીન છે. હવે જુઓ, અશ્મિની વાત કરીએ તો ભૂતકાળની અંદર અસ્તિત્વ ધરાવતા કેટલા વનસ્પતિ કે પ્રાણી શરીરના અંગો કે તેમની છાપ કે જે પૃથ્વીના પેટાળમાંથી રક્ષણ પામેલા સ્વરૂપે જોવા મળે તેને આપણે અશ્મિ કહી શકીએ છીએ. આપણે એક સામાન્ય ઉદાહરણ આપીએ કે કોઈ એક સજીવ છે એનું મૃત્યુ થાય છે. હવે એનું મૃત્યુ થઈ ગયું તો એના શરીરનું સંપૂર્ણ વિઘટન થતું નથી. તો એ સંપૂર્ણ વિઘટન ન થાય તો એ અશ્મિ રૂપે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે. કીટક દ્રષ્ટિએ વાત કરીએ તો એ કીટક છે એ કોઈ માટીની અંદર દટાઈ જાય છે. પછી માટી છે એ કઠણ સ્વરૂપમાં ફેરવાય છે. તે કઠણ સ્વરૂપમાં રહેલા માટી હોયને એમાં કીટકની પ્રતિકૃતિ છાપ રહી જાય. સામાન્ય હું તમને કહું, ભલે એ અશ્મિ ન કહી શકાય, ગારો છે, એ ગારામાં પગ રાખ્યો તો ધીમે ધીમે એ જે કંઈ પણ ગારો છે એ કઠણ ફેરવાય એટલે એ પગની છાપ રહી જાય. ભલે અશ્મિ નથી પણ કીટકની વાત અશ્મિ તરીકે લઈ શકીએ. તો એવી રીતે છાપની વાત કરી છે. ઉદાહરણ તરીકે નાઇટિયા જે એક માછલી છે, રાજાસુરસ જે ડાયનોસોરની ખોપરી છે, એમોનાઇટ, ટ્રાયોલોબાઇટ, વૃક્ષનો થડ, આ બધા અશ્મિના ઉદાહરણ છે. આપણે કેટલી જૂની છે એ જાણવા માટે પદ્ધતિની વાત કરીએ તો એક પદ્ધતિ છે એ છે સાપેક્ષ પદ્ધતિ અને બીજી છે એ કાર્બન ડેટિંગ પદ્ધતિ. જેને ફોસિલ ડેટિંગ પદ્ધતિ તરીકે પણ ઓળખી શકાય છે. હવે આ પદ્ધતિમાં શું તો કે સાપેક્ષ પદ્ધતિ છે ને એ વસ્તુ પર આધાર રાખે છે કે કેટલી ઊંડાઈએ અશ્મિઓ રહેલા હોય છે. પૃથ્વીનું ખોદકામ કરીએ તો ખોદકામ કરતા શરૂઆતમાં જે અશ્મિ મળી આવે છે એ અશ્મિ તાજેતરના છે અને એના પછી મળી આવતા અશ્મિ એ પ્રાચીન છે એવું કહી શકાય. તો કેટલી ઊંડાઈએ અશ્મિ રહેલા છે એના ઉપર સાપેક્ષ પદ્ધતિ આધાર રાખે છે. કાર્બન ડેટિંગ પદ્ધતિ જેને ફોસિલ ડેટિંગ પદ્ધતિ પણ કહી શકાય, એની અંદર C14 રેડિયોએક્ટિવ તત્વો છે જેના ગુણોત્તરનો અભ્યાસ કરવામાં આવે છે. સમસ્થાનિક છે એક પ્રકારનો. સમસ્થાનિક ધોરણ 9 ચેપ્ટર 4 પરમાણુ બંધારણ અંદર ભણી ગયા છે. તો આ સમસ્થાનિકના ગુણોત્તરના ઉપયોગ દ્વારા આપણે એ વસ્તુ જાણી શકીએ છીએ કે અશ્મિ કેટલા પ્રાચીન છે. તો આ સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ થયો.